ચલો 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 મારી સાથે વોટર પાર્ક. જી હા, ઉનાળો આવી ગયો છે, ગરમી છે વધારે. વોટર પાર્ક ના જઈએ એવું તો ચાલે જ નહીં. મને તો બહુ જ ગમે વોટર પાર્ક જવું. ઘણા એવા લોકો હોય છે કે એ લોકોને વોટર પાર્ક નથી ગમતું, પાણી ગંદુ હોય આમ છે. બટ મને ગમે છે મસ્તી કરવી, છોકરાઓ સાથે એન્જોય કરવું. અને યાર વર્ષમાં એક વખત એક દિવસ અડધો દિવસ જવાનું હોય યાર. તો યાર કરી લેવાનું ચીલ. અમે જઈએ છીએ, અમે શ્રી ગણેશા વોટર પાર્ક જઈ રહ્યા છીએ. આ વોટર પાર્ક મહેસાણાથી રૂટ પકડીએ છીએ તો કડી પાસે આવેલું છે. કડીમાં અંદર એક રસ્તો જાય છે. કડી ગામમાં અંદર શ્રી ગણેશા વોટર પાર્ક બનાવેલું છે. આ જે તમને દેખાઈ રહ્યું છે, દૂરથી જે રાઈડ દેખાઈ રહી છે, તે નેક્સ્ટ યર મોટી રાઈડ્સ વાળું વોટર પાર્ક બની રહ્યું છે. અત્યારે એ એરિયા ચાલુ નહોતો. આ જે વોટર પાર્ક તમને દેખાઈ રહ્યું છે કે જે નેક્સ્ટ યર થી સ્ટાર્ટ થવાનું છે, એમાં ઘણી જ મોટી રાઈડ્સ છે એવી. અને ત્યાં આગળ માનો તો તમે 5 થી 6 સીડીઓ આવેલી છે. સીડી ચડીને જવાનું છે, એટલી હાઈટ ઉપર છે. અમે લાઈનમાં ઉભા હતા ટિકિટ લેવા માટે, ટિકિટ લઈ લીધી છે. ટિકિટના રેટ છે 700 અને બાળકોના છે 10 વર્ષથી નીચેના બાળકોના છે 550. સૌથી પહેલા તો અમે મોર્નિંગમાં 9 વાગે નીકળ્યા હતા, એટલે ત્યાં જઈને ફર્સ્ટ ઓફ ઓલ અમે છે ને બ્રેકફાસ્ટ લઈ લીધો. બ્રેકફાસ્ટમાં ઈડલી, એની સાથે કોકોનટ ચટણી, સાંભાર, ગરમ ગરમ પોહા, ચા સાથે, કોફી સાથે લઈ શકાય ખારી. તો ફૂડ ઘણું જ સારું હતું. બ્રેકફાસ્ટ ઘણો હેવી હતો. મજા આવી બ્રેકફાસ્ટ કરવાની. ત્યાં આગળ એમ કહી શકાય કે યાર 700માં તમને બ્રેકફાસ્ટ મળી જાય છે, લંચ મળી જાય છે, ટી મળી જાય છે, રાઈડ્સ, એડવેન્ચર્સ અને બધી જ એક્ટિવિટીઝ તમને ત્યાં કરવા મળે છે. તો સારું કહી શકાય કે તમને બધી જ ફેસિલિટી એક જ જગ્યાએ તમે વન ડે એન્જોય કરી શકો. અહીંયા લોકર્સ છે. અમે લોકર્સમાં આવીને સૌથી પહેલા અમારી બેગ અને એ બધું લોકર લઈ લીધું. લોકર 50 રૂપીઝના લોકર હોય છે. એકચ્યુઅલી 100 રૂપીઝ પે કરવાના હોય છે, 50 રૂપીઝ તમને રિફંડ મળે છે જ્યારે તમે એ લોકોને લોકર પાછું આપો છો. તો બસ ત્યાંથી અમે નીકળી ગયા છીએ. સૌથી પહેલા અમે એમ વિચાર્યું કે આપણે જઈએ ઝીપ લાઇનિંગ ને સાયકલિંગ કરવા માટે નીકળી જઈએ. કારણ કે પછી પાણીમાં ગયા પછી બહાર નીકળવાની મને તો ઈચ્છા નહીં થાય. એટલે મેં પહેલા વિચાર્યું કે ચલો પહેલા બધા છે ને સ્વિંગ્સ ને ઝીપ લાઇનિંગ કરી લઈએ. એકચ્યુઅલી અમે જ્યાં જઈ રહ્યા હતા ને, અમને એમ હતું કે બસ મોટો હોલ હશે અને ત્યાં આગળ કંઈક એક્ટિવિટી બચ્ચાઓને લગતી રાઇડ્સ વાઇડ્સ હશે. પણ કશું જ નહોતું ત્યાં આગળ. અમે ત્યાંથી બસ રિટર્ન થઈ ગયા અને જે ત્યાં આગળ સોંગ સાથે લોકો એન્જોય કરી રહ્યા હતા. ઓ માય ગોડ, વેકેશન હતું એટલે રશ તો ઘણો રહેવાનો. ક્રાઉડ દેખાઈ રહ્યું છે તમને, હે ને ફ્રેન્ડ્સ? ઓહો, ઘણી પબ્લિક હતી. પણ એકચ્યુઅલી એવી જ જગ્યાએ મજા આવે કે જ્યાં પબ્લિક હોય. ખાલી ખમ હોય ત્યાં આગળ મજા ના આવે. મને લાગે કે શું મજા કરીશું. બસ આ જે એરિયા દેખાઈ રહ્યો છે એ નાના છોકરાઓનો એરિયા છે. અમે સૌથી પહેલા છે ને, મેં જેમ તમને કહ્યું કે અમે પહેલા સાયકલિંગ કરવા માટે પહોંચી ગયા. ત્યાં આગળ અમે સાયકલિંગ, મજા આવી. ફર્સ્ટ ટાઈમ મારો એક્સપિરિયન્સ હતો. ત્યાં આગળ થોડો ડર લાગતો હતો. પેડલ મારી શકાતા ન હતા. પણ એક્સપિરિયન્સ લઈ લીધું, મજા આવી. પછી ઝીપ લાઇનિંગ કરી લીધું. ઝીપ લાઇનિંગમાં બી ઘણી મજા આવી. પછી જે સ્વિંગ્સ તો એના ચાલુ થયા છે. પહેલા ધીમે 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 ખેંચીને તમને હાઈટ ઉપર લઈ જાય છે અને પછી જે આંચકાથી છોડે છે ને, ઓ માય ગોડ, મજા આવી ગઈ ફ્રેન્ડ્સ, મજા આવી ગઈ. એક્સપિરિયન્સ લેવાય, મજા આવે છે. પછી ત્યાંથી અમે સ્લાઇડિંગ વોટર રાઇડ્સ ચાલુ કરી દીધી છે. એક પછી એક રાઇડ્સ. અને મારો સંતો જે રાઇડ્સ જોઈને ગાંડો થઈ જાય છે યાર. આટલી ભીડમાં એને શોધવો પડતો હતો ઘણી વખત. એ રાઇડ્સ જોઈને કીધા વગર બસ એક્સાઇટમેન્ટમાં ગમે ત્યાં કોઈ પણ રાઇડ્સમાં ચલી જતો હતો અને એકલો રાઇડ્સ કરીને પાછો આવતો હતો. બસ પછી રાઇડ્સની મજા લેવાની ચાલુ કરી. બહુ જ મજા આવે છે મને. એકચ્યુઅલી મને છે ને વોટર રાઇડ્સમાં ઘણી મસ્તી કરવાની, ફન કરવાની ઘણી. આ વેવ પુલ છે. વેવ પુલ આ શ્રી ગણેશા વોટર પાર્કમાં એક સારી વાત છે કે વેવ પુલ આખો દિવસ ચાલુ રહે છે. એકચ્યુઅલી અમે બીજા બધા વોટર પાર્કમાં જઈએ છીએ તો ત્યાં એક અમુક ટાઈમ સ્લોટ આપેલો હોય છે કે 4 વાગ્યા પછી કે આવી રીતે અમુક 1 કલાક 2 કલાક જ તમારો ચાલુ રહેશે. તો એ કલાકમાં તમારે ત્યાં આગળ પહોંચી જવું પડશે. પણ અહીંયા આખો દિવસ વેવ પુલ સારું રહે છે. અને વેવ પુલ્સમાં ખરેખર બહુ જ મજા આવે એવું હતા. વેવ્સ એના ઘણા સારા ડીપ હતા. અને આ તમે જોઈ રહ્યા છો, આ જે ફુવારો કરે છે ને, ફુવારામાં એની સાથે ઘણી જ મજા આવતી હતી. ફુવારો તમારી ઉપર આવે એટલે
આ છે ને મારો સન કોઈ દિવસ વેવ સ્કૂલમાંથી ખસ્યો નથી. હા, અને વેવ સ્કૂલમાં જે એન્જોય કર્યું છે ને એમ લાગે છે કે પૈસા જેને વસૂલ કર્યા છે. પછી એક રાઈડ્સ હતી, આમાં ઘણી જ મજા આવી હતી. આ રાઈડ્સમાં અમે નહીં હોય અમે એટલીસ્ટ 3 થી 4 વખત આ રાઈડ્સમાં અમે બેઠા હતા. મજા આવતી હતી કારણ કે આની જે આ તમને દેખાય, કારણ કે આ ઇઝીલી તમને કોઈ ડર ના લાગે એવી રીતે ટ્યુબમાં બેસીને બસ નીચે આવવાનું હોય છે. એટલે સારી હતી, મને મજા આવી આ રાઈડ્સમાં. આ ટ્યુબ લઈને તમારે જાતે જ ચડવાનું હોય છે ઉપર. પછી 2 સીડી હોય, 3 સીડી હોય કે 4 સીડી હોય, તમે ટ્યુબ લઈને ચડો અને એ જ ટ્યુબ લઈને પાણીમાં બેસીને નીચે આવો. ફ્રેન્ડ્સ, આ તમે જે જોયું ને એ ત્યાં આગળ લાઈવ એલઈડી ઉપર તમારા ડીજે સોંગ્સ વાગતા હોય છે, જે વેવ પુલ સાથે તમને ઘણી જ મજા પડતી હોય છે. બસ અમે અમારી ટ્યુબ લઈને એની ઉપર ચડી ગયા. જો ભાઈ, આપણે તો ગુજ્જુ હે ને, તો આપણા ગુજરાતી સોંગ્સ વાગતા હોય અને જે આપણને જોશ ના ચડે તો શું કરવાનું? બસ બેસી ગયા. આ જે છે ને ડ્યુઅલ રાઇડ્સ છે, આમાં 2 જણા બેસી શકે છે. ઓકે, 2 જણા બેસીને આ રાઇડ્સમાં નીચે સુધી જવાનું હોય છે. અને બસ જે મેં તમને બતાવી હતી આ રાઇડ્સ, એમાં ઇઝીલી તમને બહુ એકદમ ફાસ્ટ ફોર્સમાં તમે પાણીમાં નથી પડતા હોતા. ઇઝીલી બસ આમ જઈને ત્યાં આગળ એન્ડ સુધી પહોંચી જાઓ છો. તડકો વધી રહ્યો હતો અને રાઈડ્સ તો છોડાવી હતી નહીં ભાઈ, તો કરવી તો પડે ભાઈ. રાઈડ્સ થોડી મુકાય તો ગમે તેવો તડકો હોય તો ભાઈ. ગરમીના લીધે તો વોટર પાર્કમાં ઠંડા થવા માટે આવ્યા છે. જે ભાઈ અમારા છોટું કેટલું એન્જોય કરી રહ્યા છે. એને કશી જ કોઈ જ રાઈડ્સનો ખરેખર ફ્રેન્ડ્સ એને ડર જ નથી લાગતો. ગમે તેટલી હાઈટ વાળી રાઈડ્સ છે એ ચડી જાય છે, ઇઝીલી નીચે આવી જાય છે. આપણને તો ઉપરથી જોતા અમુક ટાઈમ એવું ડર લાગે કે યાર આટલું હાઈટ છે યાર, ડર લાગશે ક્યાં જઈને પડીશું. બટ એ એકદમ રિલેક્સ યાર બેસી જાય ગમે તેમાં અને રાઈડ્સ ચાલુ કરી દે. આપણે કહીએ કે ઉભો રે. જો એક આ રાઈડ્સ છે, આ રાઈડ્સમાં ઘણી જ મજા આવતી હતી. આ રાઈડ્સ અમે 2 થી 3 વાર કરી હતી. તમે જોઈ રહ્યા છો ઉપરથી આખા વોટર પાર્કનો વ્યૂ દેખાઈ રહ્યો છે. અલગ અલગ જે વોટર રાઇડ્સ છે. ઓકે, તો સૌથી એટ્રેક્શન વાળું જો અહીંયા કોઈ રાઇડ્સ હોય તો જે અમે તમને લાસ્ટ બતાવી, એક ભૂંગળા વાળી રાઇડ્સ છે. એમાં ઘણી મજા આવી હતી. મેં તમને કીધું હતું એમાં 2 થી 4 વખત એ રાઇડ્સમાં અમે ગયા હતા. આ ફાઉન્ટેન રાઇડ્સ છે. ફાઉન્ટેન રાઇડ્સમાં બી મજા આવી હતી. આ એક બકેટ્સ રાઇડ્સ છે. બકેટ્સ રાઇડ્સમાં બહુ મજા આવે છે. રાહ જોઈને ઉભું રહેવાનું છે તમારે પર બકેટ્સનું પાણી એક સાથે નીચે પડતું હોય છે. આ જે છે ને આ લોકો વેઇટ કરીને ઉભા રહ્યા છે કે ક્યારે આ બકેટ ફૂલ થાય અને નીચે આવે. ઓકે, એનું પાણી તો બસ જ્યારે આવે છે ત્યારે બહુ મજા આવતી હોય છે. બસ ડીજે સાથે ડાન્સ કરો, એન્જોય કરો, હે ને. યાર સખત વાગ્યું હતું મને કાનમાં. બાળકો સાથે જઈને બાળકો જેવા ના બનીએ તો એમને કેવી રીતે મજા પડશે? જો ભાઈ, હું તો નાની સ્લાઇડિંગમાં બી બેસી ગઈ, મજા આવતી હતી. બસ એ લોકોને પણ લાગવું જોઈએ કે અમે ફ્રેન્ડ્સ સાથે આયા છીએ. બોરિંગ ના થવું જોઈએ ને એ લોકો, રાઈટ? હા, બસ પછી મસ્તી. આ જો બસ પાણીમાં પડે રહેવાનું મગરની જેમ, હે ને. ફ્રેન્ડ, મને છે ને મેં આ ઘણો ટ્રાય કર્યો કે હું આમ સીધી પડી રહું પાણીમાં, બટ હું રહી જ નથી શકતી. ખબર નહીં કેમ યાર. આ બધા ટ્રાય કર્યું હતું. બસ પછી ત્યાંથી થાકી બાકીને બરાબરની ભૂખ લાગી હતી તો અમે 1:30-2 વાગે પાણીની બહાર નીકળી અને લંચ માટે આવી ગયા. લંચ ઘણું જે ટેસ્ટી ડિલિશિયસ હતું. લંચમાં તમે જોઈ શકો છો રસ, પૂરી, શાક હતા, એક પંજાબી સબ્જી હતી, બટાકાની હતી અને દાળ ભાત, ફ્રાઈમ્સ, ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી હતા, મારા ફેવરેટ, સાથે ચટણી પણ હતી. તમે જેટલી વખત જોઈએ એટલી વખત તમે લઈ શકો. અનલિમિટેડ ફૂડ હતું. ઓકે, અને પછી ફૂડ જમીને તમે
ફરીથી અહીંયા વેવ્સ ફૂલ ચાલુ થઈ જાય છે આફ્ટર લંચ, તો તમે એની મજા લઈ શકો છો. અનલિમિટેડ જોઈ શકો છો તમે કે અમે તો ભાઈ ગુજરાતી, ગમે તે ડીજે ગુજરાતી સોંગ વાગે એટલે ગરબા ચાલુ આપણા તો. અને ખરેખર યાર રંગ જ જામી દીધી હતી. ત્યાં જે સોંગ્સ ને ડીજે સાઉન્ડ સિસ્ટમ હતી ને, ખરેખર તમને ડાન્સ ના આવડતો હોય ને તો પણ તમે કરવા લાગી જાઓ યાર. એટલું મસ્ત ડીજે સોંગ્સ, તાલ, અને બધા જ ડાન્સ કરતા હોય એટલે ઓબ્વિયસલી તમને પણ ડાન્સ કરવાની ઈચ્છા થઈ જ જાય. બસ આ જો છો, બ્લી હે પાની 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 પાની. ઓકે, આ એક છે ને યાર ઉપરથી તો યાર મોતના કૂવા જેવું લાગે છે ભાઈ. મેં તો રિસ્ક નતું લીધું હા ભાઈ. અને પછી બસ પછી 4 વાગ્યાની સાથે તમારે ચા, અનલિમિટેડ કોફી, બિસ્કિટ બી અવેલેબલ હોય છે. બસ પછી થાકીને ચૂર થઈ ફ્રેન્ડ્સ. એક સાચી વાત કહું, વોટર પાર્કમાંથી આવ્યા પછી 2 દિવસે મારો થાક ઉતર્યો હતો યાર. હાથમાં પગમાં બધે જ ગોટલા બાજી ગયા હતા યાર. ખરેખર બહુ જ થાક લાગ્યો હતો. અને જે અમને ઊંઘ આવતી હતી યાર, 2 દિવસ સુધી બસ અમે ઊંઘ્યા જ કરીએ છીએ. બસ અહીંયા જ મારો બ્લોગ પૂરો કરું છું. મને કહેજો કે તમને બ્લોગ જોવાની કેવી મજા પડી છે. અને બસ આવી જ રીતે મારા વિડીયોઝ જોતા રહેજો. એ ક્યારે જોવા મળશે? જ્યારે તમે મને સબસ્ક્રાઇબ, લાઇક, કમેન્ટ, શેર કરશો. બસ નેક્સ્ટ વિડીયોમાં મળીએ.